થોડો નાસ્તો કરી લો. આગળ બધું બહુ મોંઘું છે. ચલો સિંગ ભજીયા ખાવા. સિંગ ભજીયા વિંગ ભજીયા ખાઈ ખાઈને પકી જાય. મિની બજેટ નો પ્રવાસ નહીં. સસ્તો ને સારો પ્રવાસ. ચલો ઘૂમને જઈએ. લાભો પી લીધી હવે પાર્કિંગ અહીં જ રાખજો. આગળ જવા દેવું ચલો બના રહ્યો વિડીયોમાં. હવે આપણે ડાયનાસોર કરી દીધા હે. પેલી બોડી હલે છે બાજુ. જો દોસ્તો આ ડાયનાસોર ને ડોકી હલે જાય છે. આ અંદર સ્પીકર મેલેલા હે. ટિકિટમાં હેરાન થઈ ગયા. આ તો અમારી જોડે ઓનલાઈન હતું જ મેળ આવ્યો. ના હોત તો પાછા જ જવાનું થાત ને. ઓફલાઈન ચાલુ કરો લ્યા ભાઈ. ભાઈબંધો ઓહો અનિલભાઈ શું કહેશો આના વિશે? એલા જેવડા હાંટિયા હે જેવડા હાંટિયા. એટલે હાંટિયા નથી, આ તો ડાયનાસોર હે કે બટકો ભરવા દાંત પડી જાય. દાંત તો હે ઓલું જો ઓલાના હાથ ને બાદ તૂટી ગયા તો એમ કે કે દાંત કે નહીં હાથ હલાવી દે. ગેટ લાગે ઓલી બાજુ હે કે સિગરસી બાજુ? ઓલી બાજુ હે ગેટ. આવો આ બાજુ. દાંત પડી ગયો. તો ગાઈસ અમારા ભાઈઓ આવી ગયા છે. આજે એક ડાયનાસોર મેળવાના નહીં, બધા પકડીને ઘરે લઈ જવાના છે. પણ હારું અમને રસ્તો મળતો નહીં, અંદર જવાનો છે બાજથી. આ ડાયનાસોર ને ખાવા પીવા મળ્યું નહીં એટલે હાડકા ઊંધી નહેરી ગયા છે. જુઓ દોસ્તો, જોઈ શકો છો ડાયનાસોર ને ખાધા પીધા વગર અહીં હૂકવી દીધો છે. 18 મહિનો કર્યો છે દોસ્તો. આ છે એન્ટ્રી, અહીંયાથી એન્ટ્રી છે. લાભુ એન્ટ્રી કરજો. લેડો ગોતતા છે જેટલે જીવે છે. આ એક માં ચા ખોવાનું હે. જો આ જંગલ હે, આ જંગલમાં આની માં હે ગોતે હે. લાભુજી શું કરો? ફોટા પાડી દે. બીજું હે આ દો એના હાડકા ખતમ થાય. આ જે મારા જેવો આવ્યો ને તે પૂરું કરી નાખ્યું. દોસ્તો આ છે ડાયનોસોર નું કબ્રિસ્તાન. હરકી માટી નાખવાનું આ જો આ ચકલા હેડી ગયા હાલત દેખાય. ઓ હા મોરે જો મોટું બધું ચકલું. અરે હોય આ જાય જો હોય. દોસ્તો બધા અમારા ભાઈઓ આયા છે જોવા. ડાયનાસોર નું બચ્ચું ગોતવાનું આપણે ખોવાનું ખબર હે? ઓલામથી નીકળી ગયું હે. સ્પેશિયલ અમને ટાસ્ક આલેલો હે એ ગોતવા માટેનો. એ અહીં ઉભા આટલે કદાચ ઉડતું જાતું રહ્યું હોય હે. આ જો આ એના વિશે માહિતી. ડાયનાસોર નું ઓલું બચ્ચું હોય. આ બચ્ચે બચ્ચા રહ્યા જો. હા ઓલા એડા ફોડી નીકળ્યા બચ્ચા. એડા ફોડી નીકળ્યા હવે જે થાય સાચું. દોસ્તો આટલી બધી ટીવી છે, ડાયનાસોર તો જોતાય નહીં. એ આ ટીવી તમારા આટલું ચાલુ. આ બાજુ આ ટીવી કોણ જોવે છે? આ ખાલી ખોટું ટીવી જો ये काटता है, ये काटता तो है यार ये तो काटता है, ये तो पोचा है, इसको खाना नहीं मिला, इसकी हड्डियां तक निकल गई है दोस्तों. ये जल गया था. અમારા ભાઈઓને ઝાડા થઈ ગયા હતા. ડાયનાસોર નું ખાવાનું ખવાઈ ગયું તો ઝાડા થઈ ગયા. નીકળે છે. ये देखो दोस्तों क्या वो सुसु करने के लिए बाकी के बंदे निकल गए. बाकी के बंदे अभी निकलेंगे. भंडारा चल रहा है कि ऐसे पैसे वाला है? फ्री है. फ्री है? फ्री तो नहीं है, तो फ्री हो गए तो हम पहले चलेंगे. खाने का भी. अच्छा क्या है कितना प्राइस लिखिए इसमें दोस्तों? ખાવાનો ભાવ હોંપીને હવે ધરી ગયા. ચાના 15 રૂપિયા. 15 રૂપિયા તો દૂધની થેલી આવી જાય, એકાદો બિસ્કીટ આવી જાય. આવા ધંધામાં કરવાની
એટલે હવે આપણે લિફ્ટમાં જવાનું છે શેમાં જાય છે લિફ્ટમાં જાય જેમ નહીં જાય આવો પછી આવી થયા આનો ઇતિહાસ કંઈક સમજાવજો અમને શું કહેવા માંગે હા પછી આવો થયા આવો પછી આવો થયા હા પેલા લુગડા નતા પછી લુગડા ઓલું હાથ ઈ આ હાથમાં શીખવે શું હે કાંઈ સમજાતું નહીં ભાલો હે ભાલો ના ઈ હે ને પેલા એમ શિકાર કરતા સમજ્યા પથ્થર પેલા આવી ખોપડી હતી જો પછી આવી થઈ જો દોસ્તો આ માનવ અંદર પેટમાં કઈ રીતે વિકાસ પામે છે બાળક એની એક પ્રતિકૃતિ છે જુડવા હે શું વાત કરો એટલે હોય જુડવાનું છે 9 માસનો ગર્ભકાળ છે જો આ આ બાજથી શરૂઆત થાય આ 3 માસે આવડું હોય પછી આખો ગર્ભકાળ બતાવ્યો છે એટલે બહુ જબરજસ્ત આખું વિજ્ઞાનનું બતાવ્યું છે ટેકનોલોજીયા કોષની સંરચના એમ જો દોસ્તો ખાસો પીસો નહીં તો આવા થઈ જશો આ છે આપણું હાડપિંજર આ જોઈને એક વસ્તુ આપણને જોવા મળી ગમે એવા રૂપાર આવે અંદરથી તો આવે છે ગમે એવા કાળા ધોરા ઊંચા નીચા કરો ને પછી આ જો ખાઈ પીને હમા થાય એટલે બોડી આવી થાય મારે આવી આ ભાઈ શેમાં આવે એ ખબર નહીં પડતી ભાઈમાં આવે ભાઈમાં આવે એ હે પેર दिल टूट गया जो नहीं अभी टूटा नहीं है किसी का लगाया होगा कभी ना कभी टूटेगा आंसू आने फेफड़ा नहीं गया ये क्या है अन्य नड़ी है खाना वाना खा के शांति से जो हो जाए ये हाथ पर है ये देखिए दोस्तों हाँ બધા જો આયા है શું થયું फाइबर है याद कोकनी बॉडी ना मेड नाखता किडनी जो एक फेल થઈ જાય બીજી કામ આવે ને યારી બે આ શું હે આવું આ રહ્યું આખું ડીએનએ ધારો કે તમારો છોકરો હોય ને એનું ડીએનએ તમારે મેચ થાય સમજ્યા એ રીતનું અને ડીએનએ કે આપણે શરીરની બધી અંદરની રચના હોય વારસાગત હોય અણુસૂત્ર રંગસૂત્રો બધા હોય ને એ ટાઈપ દોસ્તો અમારા ભાઈબંધોને બધાને લિફ્ટમાં ચક્કર આવતા હતા એટલે વરીને અમે લિફ્ટમાં બેસવાનું કેન્સલ રાખ્યું લિફ્ટ આ છે નજારો જો આ ડાયનાસોર અહીંથી ફોટા કાઢી રહ્યા અનિલ દુનિયામાં સારામાં સારું કામ કરે ને નોબેલ પ્રાઇઝ મળે તો તમારે ક્યારે લેવાનું આર્યું નોબેલ પ્રાઇઝ કહેવાય હા શાંતિનો નોબેલ પ્રાઇઝ હોય બધા અલગ અલગ નોબેલ પ્રાઇઝ હોય જો આટલા લોકોને મળેલો જો આ બધા લે આ બધા નોબેલ પ્રાઇઝ વિનર છે જો આ વિજ્ઞાન ક્ષેત્રે અમને મળેલું છે આ બધા આમાં આપણા ભારતના જેટલા છે ભારતના લગભગ એક જ જણ છે કોણ ઓલા રવિન્દ્રનાથ ટાગોર દાઢીવાળા એટલે નોબેલ પ્રાઇઝ વિનર છે ઓટો હાન બધું અલગ અલગ ખોજ કરી હોય ને એને નોબેલ પ્રાઇઝ મળે એ આને ચમ વચ્ચે વચ્ચે જાય इसी खबर है શું કહેવા માંગે એની ચોપડી કક હે લાકડાની ખાલી કૂતરાની એનું કાંઈ સમજાતું નહીં હાર તો ગુજરાતીમાં લખતા હોય તો બધા ભણેલા ગણેલા થોડા હોય દોસ્તો આ છે બધા વૈજ્ઞાનિકો કોઈક મહાન હસ્તીઓ કે જેણે કંઈક ને કંઈક દુનિયાને ભેટ આપી છે અને એમના બદલ એમને નોબેલ પ્રાઇઝ મળ્યો છે બરાબર બધા બહારના છે આપણા ભારતના શીખવા કે હજી ચહેરો દેખાણો નહીં ભારતના કોણ છે ભાઈ અમારા ઇન્ડિયાના તો કોઈ બતાવો એક વ્યક્તિ હશે ભાઈ એ શું નામ એમનું
નામ હાલ નતું કીધું રવિન્દ્રનાથ ટાગોર, પણ એમને તો ઓલા ચોપડી લખીને આ ઉપર હાલે તો આ બધા વિદેશના બધા. ચલો દોસ્તો, કોથમીરનું બધું બિયારણ મળી રહેશે અહીંયા. આ બચારા ગરમીના એ સાંઈ લેવા આવ્યું છે. આ બિયારણ કેવું? આ જો. ખબર હે? ટોમેટી. આ બધા છોડ અસલી છે એટલે કોઈને અડવું નહીં, બરોબર? શેના છોડ છે? આ તો તુલસી નહીં, તુલસી હે. તુલસી છે. આ પેપરમીટ છે, પેપરમીટ. આગળ આગળ આગળ. ઓલો પુદીનો છે, એટલે આપણે પકોડીમાં કામ આવે પુદીનો. હોય પુદીનો છે. પછી ઓલી બાજુ રીંગણા, એટલે રીંગણા જો આપણે અહીંયા આવ્યા, રીંગણા તો આપણે ખેતરમાં ઘણા હતા. તુલસી છે, તુલસી. પછી ઇન્સ્ટ્રુમેન્ટ કાંઈ સમજાણું નહીં, એ આપણે નહીં આવડે. એ બહુ અંગ્રેજી. આ વરે રીંગણા મરચાં આવ્યા જો, ધીસ ઇઝ અ રીંગણા. આ અમારા ખેતરમાં ઘણા થાય. હવે ખબર હોત તો રીંગણા વાળાને અમે 20 રૂપિયા કાપી લેત, અમે રીંગણા જોવા નહીં પકડી જાય. જાય. આ અમારે એક વચ્ચે પકડી જાય. મરચી હે, મરચી. આ મરચીના છોડ છે, પણ આ માટી નહીં, આ કંઈક બીજું છે જો. આ એમાં કંઈક વાયેલું હે. માટી નાખેલે પછી બીજું કોક લીંડિયું હે બકરાની. હે બકરાની લીંડિયું હે. રે લીંડિયું હોય, ખાતર. ખાતર. હા હા હા, લીંડિયું ખાતર લીંડિયું ખાતર. હવે આ બાજુ કાંઈ નહીં. ચલો એ બાજુ કાંઈ જોવાનું નહીં, પૈસા પડી જા. આપણે આવી ગયા શાકભાજી વિસ્તાર. હા. ચલો દોસ્તો, અહીંયા આપણા ટોટલ પૈસા પડી ગયા. આમાં મને કાંઈ જોવાની મજા આવી નહીં. શાક માર્કેટમાં આવી છે. દોસ્તો અહીંયા ફાયર સેફટીની ફૂલ વ્યવસ્થા જો. આ રે ને ફાયર સેફટી બધી, તરત આગ લાગે તરત બંબા પડવા માટે જો. 50નો કેમેરો હોય. હા રે આ કેમેરા જો. આ ચી હોય નિકોનનો કેમેરો જો. આ ચી હોય આ કેમેરાથી પાડેલો ફોટો. આ પ્રાચીન સમયના કેમેરા જો. આ પહેલા આવા હતા. કેમેરા હે? આ કેમેરો આ બધું ખુલ્લું પડી ગયો, કાઢીને લઈ જાય તો ના ચાલે. આમાં ઉભા રહે ને તો એમ લાગે છે એટલે ઊંડું. આ જો ગેલેક્સી આખી. જો હે આ જે બાદ તમે જોશો ને એ બાદ જોશે. એ આમ જો હે ને, ના ખબર પડી એમ સેટેથી જો, સેટેથી જો એ તમારે સામું જ જોઈશે.